માંડડા એટલે એ સંતવાણી અને પોતાનો ભાવ આપણને સંભળાવશે. ડોસલભાઈ ગઢવી આજના આ કાર્યક્રમની અંદર છે અને સુરીલા એવા બધા સાજિંદાઓ એટલે અમારે બેંજોની માથે ધીરા ધીરા રે વગાડો મને કાળ જામ વાગે છે ટેરવા એટલે મુસ્તાક ઉસ્તાદ અમારે બેંજોની માથે તબલાના તરવૈયા એવા ભાઈ શ્રી વિશાલભાઈ અને રાહુલભાઈ પોતાના હાથના ટેરવાને આમ કરી અને એવા કંઈક નચાવે છે. ઇન્દ્ર મહારાજની રાજસભાની અંદર રંભા હોય, ઉર્વશી હોય, ત્રિલોત્તમા હોય, મેનકા હોય, ઋતુસેના હોય અને મોનિયા તબલચીની આમ કરીને મૃગંદની માથે થવાટ પડે અને રંભાના અપ્સરાનું ડાબા પગનું ઝાંઝરું તૂટી જાય ને એવું કંઈક સરસ તબલું વગાડી રહ્યા છે. મંજીરાના માણીગર એવા અમારા ભાઈ શ્રી અરવિંદભાઈ અને શૈલેષભાઈ આજના મંજીરાના માણીગર છે. સારું સાઉન્ડ એટલે શિવ 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 સાઉન્ડ અને આજનો આખો કાર્યક્રમ જે રેકોર્ડિંગ કરી રહ્યા છે એટલે અમારે કિશન વિડીયો મોરબી किशन हमारी गली में आना ना आना तो फिर बंसरी बजाना ना अरे बंसरी बजाना तो फिर लौट के जाना ना अरे किशन हमारी गली में आना ना એટલે આ આપણને બધાને પોતાના કેમેરાની અંદર કેદ કરી રહ્યા છે અને એક દિવસ આપણે આજ છે પણ એક દિવસ નહીં હોય. શું કામ? આ સંસારનો આ લોક છે એને મૃત્યુ લોક કીધો છે. અહીં આવે ને એને જવું પડે અને જવું પડે મારો બાપ. એટલે એક દિવસ અહીં બેઠા છે બધાય એક દિવસ નહીં હોય તોય આ ટેકનોલોજીના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી આપણે બધા એક દિવસ આપણી પરંપરામાંથી હસી કોક દિવસ જોઈ શકશે. એટલે એવા સરસ મજાના કિશન વિડીયો અને બીજી ત્યાં આમ દૂર દૂર બેઠા હોય તો હજી છે જગ્યા આમ બેસજો. આ લોકો પછી કેમેરો એમણો એક તો રાખેલો જ છે અને ઓડિયન્સને માતાઓને કંઈ થઈ શકે તો આ ભૈરું લાગે ને એવું અહીંયા ઓલું ઠંડક શિયાળાની ઋતુ છે અહીં પાથરેલું છે અને લાઈટ એટલે એવું થઈ શકે તો કરજો આમ જેથી કરી અને આખું આ આપણો માનો મંડપ છે ને આજના કાર્યક્રમનો એ આખો ભૈરો લાગે એટલે આમ થઈ શકે તો આવી જાજો. આ તમારા માટે બધી આ બાજુની વ્યવસ્થા છે એ બેન માટે રાખેલી છે એટલે અને દૂર આમ ઊભા હોય ભગવાન છોકરાઓ આમ આ એવું થઈ શકે તો આમ બેસો એમ. શું કામ? આ છે ને એ ભારતની સંસ્કૃતિ છે. પછી માતાજીના ભાવ ગવાતા હોય, ભજનો ગવાતા હોય, દુહા છંદો જે કાંઈ હોય ને એ ભારતની સંસ્કૃતિ છે અને બેસી હા એટલે હું પણ એક અનિલ બાબુના આમંત્રણને માન દઈ અને આ તમને બધાને અમે રાજી કરવા માટે થઈ અને પધાર્યા છીએ. મૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુર પદમ મંત્ર મૂલમ ગુરુર વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા શાંતિ કરણ જગ ભરણ ગણન ગીડા બવઘાટ નમો આદ નારાયણી તન નમો આદ નારાયણી મા વિશ્વરૂપ વૈરાટ કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પ્રકંસી માં મધ્યમાં એશિયાની અટારી હે મારી હિન્દ દેવી
कणी कमर पर चढ़ती हृदृढ़ कसे जात्रे क्षणी कटारे पहाड़ों मुक्त मुखे कीर्ति उचारता गजवता जल निधे गान सर्वाणे हे मारी भारती भौमने वंदू तने आवड़ी और धन्य हो धन्य सौराष्ट्र धरणी ભગવતીના આંગણામાં કાંઈક એવો અવસર લક્ષ્મણભાઈ કાંઈક એવું ટાણું મળ્યું છે એટલા માટે થઈ અને એક સાધુનું આંગણું છે સાહેબ સાધુનો દીકરો છે ને ક્યારે કાંઈ સંપત્તિ માટે કરતો જ ન હોય એને તો એના દેશની ચિંતા હોય ભારતની ચિંતા હોય ભારતની સંસ્કૃતિની ચિંતા હોય જ્યાં જ્યાં જે કાંઈ કરે છે ને એ દેશની ચિંતા માટે થઈ મારી ભારતની સંસ્કૃતિને ક્યારે ઊણી આંચમાં આવે ને એટલા માટે થઈ અને આવા ભગીરથ કાર્યક્રમના આયોજન કરતા હોય છે પછી આપણે પીઠળમાનું મંદિર હોય તોય ભલે મોનબાઈ માનું મંદિર હોય તોય ભલે નાગબાઈ માનું મંદિર હોય તોય ભલે માં ભગવતી ચામુંડા પછી કોઈ પણ એમ કહેવાય છે હોનલ આમાની હોય પીઠળ હોયાની હોય કરણી મયાની હોય જીવણી ધામાની હોય રાજલ ઉદાની હોય બુટ બલ્લાડ બેચરા બાપલ દેથાની હોય દેવલ ભલાની હોય દેવલ કાછલી હોય નાગબાઈ હરજોગની હોય ખોડિયાર મામડિયાની હોય વરુડી હાંફડાની હોય ગેલ ભાડલાવાળી હોય મોગલ ગાંગણિયાની હોય જાનભાઈ એમ કહેવાય છે હરસુર ચોરાડાની હોય એમાંથી રૂપાલ રામપરાની હોય કોઈ પણ માં હોય અને પછી ચોટીલાના ડુંગરાની માથે બેઠી હોય આદ શક્તિ તોય ભલે કોયલાના ડુંગરની માથે બેઠી હોય તોય ભલે અરે એમ કહેવાય છે બલુચિસ્તાનના પાથરમાં બેઠી હોય હિંગળાજ તોય પણ ભલે ગબ્રના ગોખની માથે બેઠી હોય તોય ભલે ચુવાડના ચોરામાં બેઠી હોય તોય ભલે કનકપરના ઝાપામાં બેઠી હોય તોય ભલે કોઈ પણ શક્તિ તત્વ હોય આજ તમે જે કાંઈ કરો ને એનું અનેક ગણું આપવા માટે વાત છે ને એ ભરોસાની છે આ ભરોસાની માથે સાહેબ આખો આપણો દેશ છે ને ધર્મ છે એ માત્ર ને માત્ર ભારતમાં જ તમને જોવા મળે નકર દેશ તો ઘણા બધા છે પીઠાડાને પરમેશ્વરને પીઠા
સમંદર સોસિયા બીજે પથરે બાંધી બાજ સાહેબ માં ભગવતી પીઠબાઈ છે ને એ સાહેબ હરસુર બાપુ આ કોઈ બારોટના દીકરા છે અને વાત કરું છું એવી વાત નથી પણ ના ભૂતો ના ભવિષ્ય તે એને માં ભગવતીનું આખું જીવન ચરિત્ર પીઠબાઈનું અને પીઠળનો છંદ એને જે લખ્યો છે અને એને ખરેખર આ તો શું કામ બહુ રત્ન વસુંધરા છે એવું ન કહી શકાય પણ ઈ ગાઈ ગયા છે ને એ તો જગમાલ બાપુ બારોટ ગાઈ ગયા છે પીઠળનો છંદ એવી કોશિશ પછીના રાઉન્ડમાં એવી કંઈક કોશિશ કરું છું બરાબર છે ઉમેશભાઈ છે ઘણા બધા ગાયકો છે અને પાછું મારો ગાવા કરતા બાપુ મારો તો ગાવા કરતા બોલવાનો વધારે વિષય છે રસગીરી બાપુ હા અને આટલા બધા સાધુ સંતો બેઠા છે આ દેશનો સાધુ કેવો બાવો ડગલા બે બાવો બાવો બાપુ પાછા ભરે નહીં ભારતના પાછા બાપુ અરે ભરે તો કે ધરતી માથે ને બોલો વિહલ દે કે વરહે નહીં સાધુની અંદર પ્રકાર આવે એમાં 10 નામ છે 10 નામ અમારી સામે બેઠા ને આને 10 નામ કહેવાય 10 નામીનું દૂધ 10 નામીનું દૂધ 10 નામીનું દૂધ અને લાખે વાતે લજાવું નહીં લાખે વાતે લજાવું નહીં ઓલા ઘોડાન ખાતર ભોગ હું તો દેહ બલિદાન ચડાવું ચાહલને બચાવવા માટે થઈ અને જાય નવકાણ એ નવહોરઠના ધણી અને સાહેબ દરિયાના કાંઠે આવી અને નવઘણું ભોરી અને પીઠળને યાદ કરે અને હરસુર બાપુની કલમ હાલતી થાય છે ચડે ધજા રણ છોડને ચડે ધજા રણ છોડને રણ છોડ 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 ગામમાં બોરીચા દાયરો છે બોરીચા હીરો છે પરવાડું છે દરબારું છે બધાયને તો અહીંયા તો મારે માને અને આ સાધુને ન્યાય આપવો પડે ને લખમણભા નકર બોરીચાની બેઠકે બોરી જાવ બોરી જાવ બોરી જાવ રાખજે પીઠબાઈ ઓલા બોરીચાને બારે માસ મારે તમારો સમય વધારે નથી લેવો કલાકારો બાપુ અનિલગીરી બાપુ એના આમંત્રણને માન દઈને જાજા આવ્યા છે પણ એવો મારો ભાવ છે કાંઈ માના આંગણામાં આવ્યા જો કાંઈક થાય ને શું કામ હોવ ને ગમે સંસારમાં આમ
આમાં તો એવું હોય ને રસગીરી બાપુ, તમે કોકને 1000 રૂપિયા આપતા હોય એનો ફોટો પડાવવો અને કોકની પાસેથી 1000 રૂપિયા ઉછીના લેતા હોય એનો ફોટો પડાવવો, કયો હારો આવે? દેવાવાળાનો જ ફોટો હારો આવે, લેવાવાળાના ફોટા કોઈ દી હારા આવ્યા જ નથી. અને આ દેશ છે ને એ તો ચિત્ર નહીં ચારિત્રનો દેશ છે. એટલા માટે વર્ષો પછી પીઠળના આંગણામાં સાહેબ આટલા હજારોની સંખ્યામાં માણસને ભેગું થવું પડે. આ દેશ છે ને એ ચારિત્રનો દેશ છે, ચિત્રનો નહીં. પણ ચડે ધજારણ છોડને બીજી પીઠબાઈ પીઠબાઈ પીઠબાઈ, અરે ત્રીજી ગજ 52 તણી. એક ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ એના શિખરની માથે એના મંદિરની માથે 52 ગજનો નેજો છે ને એ આમ ફ્લાકા નાખતો હોય, ગોમતીનો હાહરો વાહે પાછલી દિવાલને થપાટું મારતો હોય. એ ઠાકોર મહારાજ ઉદય બેસો બેસો. એમાં શું પીઠળ ગામની અંદર મારે ઘણી વખત આવવાનું થયું છે નાના મોટા પ્રસંગોમાં, અને જાજા મારા મિત્રો છે એ બધા મિત્રોના નામની યાદી કરાવું ને તોય હવાર પડી જાય એવું છે. એટલે અદા આમ બેસો. અહીં આગળ બહુ પાછળ ન જતા. માધવ હું નથી માંગતો, માધવ કનૈયા ઠાકર કૃષ્ણ મુરલીધર. આને બધાને વધાવો યાર. આ જો દોડતા હોય ને એવું લાગે છે, દોડે દોડે. પ્રથમ મણિ ઓમકાર, પ્રથમ મણિ ઓમકાર, દેવમાં મહાદેવ મણિ, જ્ઞાન મણિ, ગોરખ વેદ મણિ, બ્રહ્મા વેદ મણિ, બ્રહ્મા વિદ્યા મણિ, સરસ્વતી નદી મણિ, ગંગા સંગીતમાં સુરમણિ. અનિલ બાપુ સંગીત 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 કે સંગીતમાં સુરમણિ, સુરમાં તાલમણિ, તાલમણિ મૃગંડા. સંગીતમાં સુરમણિ, સુરમાં તાલમણિ, તાલમણિ મૃગંડા. વાહ સંગીતમાં સુરમણિ, સુરમાં તાલમણિ, તાલમણિ મૃગંડા. કહત નાયક સાહબ કે સાસોન. અરે દીન મણિ સૂરજ અને રેન મણિ ચંદા. સંતોનો સ્વભાવ છે એવો. જેને અમારે અનિલ બાપુના વેવાય છે ને એ સાધુનો સ્વભાવ છે એવો. જેને તાની ગોદ ના દેવો. આગળ ડગલું લખણભાઈ, આગળ ડગલું. અરે કરે ભાઈ નામ જનની થી જગસન. આગળ ડગલું દોષ ઈ વાત છે. સાધુ ઉભા
તલવાર, એને તલવાર નો કહેવાય. માં ભગવતીના હાથમાં આમ ખાચા ખાચા કરવત જેવું હથિયાર છે, એને કાતું કહેવાય. હરેશગીરી બાપુ એને શું કહેવાય? આ દુહો તો જગમાલ બાપુ એક એની માના આખા ગુણગાન લખ્યા ને એમાંથી લખે છે, ભેહો ભાઈગો જાય, ભેહો ભાઈગો જાય, ભાઈગો જાય, ભેહો ભાઈગો જાય અને પાડો પણ છાને નહીં, છાને નહીં, પણ કાતું કાળજની માય ઓલું થેન ચોટાયડું ચોમ ચામુંડા, ચામુંડા. પણ મારી વાત હતી કે એક ધજા આ છેલ્લે કહી દઉં, આ ખોટે જ નહીં. આ તો યાર ભગવતી ભરતભાઈ પીઠડિયા એ ઠાકર કનૈયા, આ માતાજી માથે એવડી શ્રદ્ધા છે, સુરત થી આવ્યા હો, સુરત થી પીઠડિયા પરિવાર. सूरत से कीरत बड़ी, सुरात 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 सुरात, सूरत से कीरत बड़ी, बिना पंख उड़ जात. सुरात तो जाती रहा, बोली की रात कब नहीं जाए. એક ધજા દ્વારિકાધીશ